चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। जैसे हो गया अब क्या है, ये मुझे करे तो पढ़ते, कोई कर नहीं देते तो अपने को करना पड़ता है। तो स्वादी नहीं, तो अपने जो ध्यान नहीं रखते और प्रमाद करते तो पढ़ते, पुरुषार्थ तो करना पड़ता है। स्वभाव में भरा है, इसमें से आता है, कहीं लेना जाना नहीं पड़ता है। स्वभाव में सब पड़ा है, उसमें पुरुषार्थ करने से सहज प्रकट होते हैं, पर पुरुषार्थ के बिना नहीं होता। नंदीश्वर નું બહુ જે પૂજાની ચોપડીમાં કેટલું વર્ણન આવે છે, એનું તો ઘણું વર્ણન આવે છે. આપણે તો અમુક એનું કર્યું છે, પણ દેખાવ એનો ઠીક થઈ ગયો છે. 500 ધનુષના પ્રતિમાઓ મોટા મોટા છે ને મોટા મંદિરો છે. મેરુ પર્વત કેટલું છે, લાખ જોજનનું મેરુ છે, એમાં 500 ધનુષના પ્રતિમાઓ છે અને એ મંદિરો કેવડા મોટા. ચારે ફરતા વન છે, એ વનની અંદર 4 દિશામાં 4 મંદિરો છે. ચારે દિશામાં 4 મંદિરો ને વચ્ચે વન છે. બધા કૃષ્ણ મોટા પ્રતિમાઓ. આ કુદરત બધી ભગવાન સર્વોત્કૃષ્ટ જગતમાં છે, તે આ કુદરત કોઈ બનાવ્યા વગર ભગવાન રૂપે પરમી ગઈ છે. આ રત્નો બધા ભગવાન રૂપે પરમી ગયા. રતનના પ્રતિમાઓ ભગવાન રૂપે, રત્નો બધા ભગવાન રૂપે ગોઠવાઈ ગયા. જંબુદ્વીપમાં મેરુ છે. આ જંબુદ્વીપમાં એક સુદર્શન મેરુ, બીજું ધાતકી ખંડમાં 2 મેરુ છે. 2 મેરુ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં 2 મેરુ ધાતકી ખંડમાં છે. અને પુષ્કર દ્વીપમાં 2 મેરુ છે. પૂર્વ જંબુદ્વીપમાં વચ્ચે છે. બરોબર સમજાય. અને પુષ્કર દ્વીપમાં 2 છે. છેલ્લો દ્વીપ છે ને અર્ધ પુષ્કર, એમાં 2 મેરુ છે. એમ થઈને 5 મેરુ. વર્ણન બધું આવે છે, શાસ્ત્ર બધું વર્ણન આવે છે. ભગવાન આપણે કરતા કરતા આનંદ મંગળ વધતા નથી મોટા. કલ્પના નથી કરી શકાતી કેવડા મંદિરો હશે. એનું માપ આવે છે. 100 જોજન ને 50 જોજન ને કઈક આવે છે. 100 જોજન એવું કઈક આવે છે. મધ્યમજીના લઈ જગન્નજીના લઈ એમ બધું આવે છે. દેવો તો બધા અષ્ટાનિકામાં જાય છે. જે બધા હોય એના નિયત દેવો હોય, જેને સાથે જવું હોય બધા જતા હોય. જેની પ્રતિમા જેની સારી કરી આવે છે. સમ્યક દર્શનના કારણોમાં જીન પ્રતિમા પણ કહેવાય છે. એકવાર સાક્ષાત ભગવાનના અને ગુરુના દર્શન વાણી સાંભળી પછી તો એને
પછી તો જીન પ્રતિમા બધું કેટલાય કારણો હોય છે. પ્રત્યક્ષ વાણી એકવાર મળવી જોઈએ. પ્રત્યક્ષ વાણી દેશના ભક્તિ માટે આત્માનું સ્વરૂપ બતાવી રહ્યા છે. ચૈતન્ય ભગવાનને બતાવી રહ્યા છે. સાગરોપમના આયુષ્ય પૂરા થતા આયુષ્ય શું હિસાબમાં છે મનુષ્ય જીવનમાં? હે માતા, હે જનિતા, મને રજા દે. મેં તો તારા અનંતી માતાઓ કરી. હવે તો હું મારે અંતરમાંથી જે અનાદિ જનની એની પાસે જ આવું છું. મને રજા પ્રવચન સારમાં આવે છે. સ્વરૂપ એ ખરું છે. એ જ માતાને એ પિતા બધું અંતરમાં છે. અરે સંસારમાં શું મળ્યા વગર કાંઈ નવું નથી. આ જેવી અનંતા જન્મ મરણો કર્યા એવા સંસારના દુઃખથી હવે અમને ક્યાંય રૂચતું નથી. અમે તો દીક્ષા લેવી છે એમ કરીને વયા જાય છે. રાગ છોડીને જંગલમાં મુનિ થઈ અને આયલા જાય છે. આ સીધી રીતે જ આયલા જાય. ગુરુદેવ કહેતા હતા ને, કોક એને લઈ જાય એના કરતા હું જ જાઉં છું વનમાં, જંગલમાં, સ્મશાનમાં. કે આનાથી માતા પિતા રાગ છોડીને પોતે ભાવ જ ન કરવા પડે એવી સાધના કરવા મળી છે. એ જ સુખદાયક છે. બાકી તો જીવે બધું કરી ચૂક્યો છે. આ નવું કાંઈ નથી. આ સંસાર તો એવું છે, જન્મ મરણ થયા જ કરે છે. ઘણું સાંભળ્યું છે બધા. આત્માની તૈયારી કરવા માટે છે આ ગુરુદેવનો આવું સાનિધ્ય મળ્યું, આવો યોગ મળ્યો ને આવી વાણી મળી. એ ગ્રહણ કરવા જેવું ને એકલું જવાનું છે. એકલું જન્મ મરણ કરે, મોક્ષ એકલો કરનારો છે. એમાં વચ્ચે કોઈનો સાથ હોતો નથી. પુરુષાર્થ કરીને મોક્ષમાં પણ એકલો આ ભવસાગરની અંદરથી આત્મા ભવનો અભાવ કેમ થાય, આત્મા એનાથી છૂટી જાય, એ માર્ગ ગ્રહણ કરવા જેવો છે. ગુરુદેવ બતાવ્યો. આ ભવસાગરની અંદર આવા ભવ જેવી કેટલી વાર કર્યા છે. બધું ભૂલતો આવ્યો છે. અત્યારે આ વર્તમાન થાય એટલે એમ થાય કે આમ થયું. બાકી ગયા કાળે કેટલું ભવોમાં કેટલાય બનાવ બન થાય. ક્યાં તિર્યંચમાં જીવન, ઢોરમાં જીવન, મનુષ્યમાં જીવન, કાંઈ કેટલી જાતના દુઃખોમાં કરતો હોય. આ ભવમાં આત્માનું કલ્યાણ થવાનું યોગ બન્યો. આ પંચમ કાળમાં આવા ગુરુદેવ મળ્યા, આ બધો માર્ગ મળ્યો તો આત્માનો વાણી છૂટી તો પહેલી વહેલી વાણી છૂટી. જય જયકાર થઈ ગયો. વાણીના ધોધ વર્ષા. અષાઢ વદ એકમ કહેવાય અને શાસ્ત્રમાં શ્રાવણ વદ એકમ કહેવાય છે. વાંજ શૈલ પહાડ ઉપર રાજગીરી નગરીમાં એ કહેવાય છે 5 પગલા વિપુલાચલ પર્વત ઉપર ભગવાનની વાણી છૂટી. મહાવીર ભગવાન તો થયું. સાથે સાથે 6ઠું 7મું ગુણસ્થાન થઈ ગયું. 6ઠી 7મી ગુણ નિર્વિકલ્પ દશા તો થઈ. તે અન્ય મતને માનતા હતા, એમાંથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, ભેદ જ્ઞાન થયું. તો એક જ દ્રવ્ય માનતા હતા, એમાંથી હું આત્મા જુદો, આ શરીર જુદું, વિભાવ તે મારો સ્વભાવ નથી. એ નાયકને ભેદ જ્ઞાન કરીને ઓળખ્યું અને અંતરમાં નિર્વિકલ્પ દશા સ્વાનુભૂતિ તો થઈ. તે આગળ ગયા. ચારિત્ર દશા પણ સાથે થઈ. 6ઠી 7મી ગુણસ્થાન અંતર્મૂર્તમાં 6ઠી 7મી ગુણસ્થાને નિર્વિકલ્પ દશામાં જોડે એવી દશા થઈ. 6ઠું 7મું ગુણસ્થાન તો થયું. એની સાથે જ્ઞાન પ્રગટ થઈ ગયા. મતિ ને શ્રુત ને અવધિ ને મન પર્યો ને બધા જ્ઞાન, એને જેટલી જ્ઞાનની જેટલી છદ્મસ્ત અવસ્થામાં જેટલી પરાકાષ્ઠા હોય એ બધી એને થઈ ગઈ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યો.
આખા પુત્ર ભગવાનની વાણી છૂટી છે, બધી તૈયારી એક સાથે થઈ એમની તૈયારી ને વાણી છૂટે બધું સાથે વાણી છૂટીને અંદર તૈયાર એક સાથે થઈ. આત્માની તૈયારી કેવી પાત્રતા હોય છે અને નિયમિત ઉપાદાન નો કેવો સંબંધ હોય છે. સ્વરૂપમાં એ પરિણતિની ગતિ છઠ્ઠી સમ્યક દર્શન, છઠ્ઠી સાપની ગુણસ્થાને જોડે એટલા જ્ઞાનની નિર્મળતા, 14 જ્ઞાન, 14 પૂર્ણની લબ્ધિ, બધી સિદ્ધિઓ બધી પ્રગટ થઈ ગઈ. ગુરુદેવ વર્ષો સુધી વાણી વરસાવી છે. સોનગઢ નિરંતર 45 વર્ષ સુધી અતૂટ ધારા એ વાણી વરસાવી છે. વાણીના ધોધ વરસાવે ચારે બાજુ વિહાર કરીને સોનગઢમાં નિરંતર વાણી વરસાવી. એટલી ચારેક બાજુથી સ્પષ્ટ કરીને દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ, સ્વાનુભૂતિનું, કેવળ જ્ઞાનનું, મુનિપણાનું બધું નિમિત્ત ઉપાદાન બધી એકદમ સ્પષ્ટ કરીને સમજાય. કરવાનું પોતાને રહી જાય છે. કોઈ ભાવનો અભાવ ને એ સુખનું કારણ છે, બાકી બહાર તો ક્યાંય સુખનું સુખ છે જ નહીં. સુખ જોતું હોય, આત્માનો સ્વભાવ પ્રગટ કરવો હોય તો અંતરમાં ગીત છૂટવું છે. પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, પણ સ્વભાવને સમજે તો સરળ હોય છે. પર્યાયમાં રમતો પ્રગટ થાય છે. આ રમતો શબ્દ તો મને એટલો બધો આનંદ ઉલ્લાસિત કરી દીધો. વાહ રે વાહ, ધન્ય સાહિત્ય. હું તો એમ કઈ નથી, પોતાના સ્વભાવમાં રમતો પ્રગટ થાય છે. દ્રષ્ટિ વસ્તુ ઉપર છે, પણ એ પર્યાયમાં એ પોતાના સ્વભાવમાં રમતો જ પ્રગટ થાય છે. અનંત ગુણ સાગર આત્મા છે, એ કોઈ જુદો જ છે, અદભુત છે, ચમત્કારી છે. વિચારવું નથી પડતું કે એને ગોતવું નથી પડતું, પોતાના સ્વભાવમાંથી જ રમતો પ્રગટ થાય છે. એને કલ્પિત, એને ગોતવું નથી પડતું, એ તો એનો સ્વભાવ જ છે. એનો રમતો રમ્ય સ્વભાવ જ છે. એમાં એ વિકલ્પ છૂટતા એમાં સહજ પ્રગટ જ થાય છે. એવો જ એનો સ્વભાવ છે. અનંત ગુણ પર્યાયમાં પરિણામનું રમવું એનો સ્વભાવ છે. મૂળ વસ્તુ પોતે પોતારૂપ રહે છે, છતાં પોતાની ગુણ પર્યાયોમાં રમે છે. એનો સ્વભાવ જ છે. અમને આશ્ચર્ય થાય કે ભગવાન પણ કે આ બધું રમી રહ્યા છે. રમી રહ્યા છે બહેનશ્રી, અમે તો ભગવાન તરીકે જ દેખીએ છીએ. એટલે ઓહો, એમને પણ આ રમતો શબ્દ ક્યાંથી યાદ આવી ગયો? રમતો. મને આશ્ચર્ય એ જ થયું કે એમ કે રમતો, ભગવાન આત્મા રમતો પ્રગટ થાય છે. યાદ ક્યાંથી આવી જાય? તો સહજ છે. એમાં આત્મા જ છે, આત્મા. નિજ ભગવાન તો ગુરુદેવ ઉમેર્યું છે પ્રવચનમાં. નિજ ભગવાન આત્મા, બાકી આત્મા જ લખ્યું છે. અનંત ગુણસાગર આત્મા. ગુરુદેવે જે વિશ્લેષણ કર્યું જેમાં નિજ ભગવાન આત્મા, એટલે મને આનંદ કેવો ધારે કે નિજ ભગવાન, બીજો કે આત્મા નહીં, બીજો કે પરમાત્મા નહીં, નિજ ભગવાન આત્મા પોતાના આનંદાદી ચમત્કારી, સ્વાભાવિક, ચમત્કારિક છે, સ્વાભાવિક છે. બધા શબ્દે શબ્દ અમથા નથી, બધા યથાર્થ છે.
સાચી વાત છે. કીધું તો જે શબ્દ છે એ જ શબ્દ એમાં લેવાના બરાબર બરાબર જાળવી રાખ્યા છે. જેને જેને કર્યું એને અભિનંદન અને વંદન કરે છે. એ શબ્દો એમને યાદ નથી રહેતા, એ ભાવમાં એનો પ્રવેશ થાય. ભેટ તો આપણા અંતરની ભેટ છે એ અદભુત છે. પણ એ ખરેખર કહું છું એ ન આવી શકે, ન લખી શકાય, એને જીલવા એ સહેલું કામ નથી. ગુરુદેવે સમજાયું છે આ ભાવનો ભાવ કેમ થાય એ બધું. આ જન્મ મરણ કરતા કરતા આ ભાવ મેળો, એમાં ગુરુદેવ મેળા મહાભાગ્યની વાત. ભાવનો અભાવ થવાનો માર્ગ બતાવ્યો, સાચું તત્વનું સ્વરૂપ બતાવ્યું, સ્વાનુભૂતિ બતાવી, બધું એમણે બતાવ્યું છે. મહાપ્રબળ જોરદાર નિમિત્ત ગુરુદેવનું, એમનું વાણીનું નિમિત્ત એવું. એમણે પોતે સ્વયં એકલા સ્થાનકવાસીમાંથી વિચાર કરીને શોધી અને પોતે પ્રકારે પરણવીને બધો માર્ગ પ્રકાશ કર્યો છે. બધો ગુરુદેવનો પ્રતાપ. સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે સ્વાનુભૂતિ પર એટલું જોર મૂકતા હતા કે સ્વાનુભૂતિ કોઈ જુદી વસ્તુ છે, સમ્યક દર્શન કોઈ જુદી વસ્તુ છે. દેહથી, વચનથી, બધાથી, વિકલ્પથી જુદો કોઈ આત્મા પેલી પાર બિરાજે છે એ બધું બોલતા હતા. માર્ગ આખો ગુરુદેવે સ્પષ્ટ કરીને પ્રકાશ કર્યો. એવા ગુરુદેવ પણ જયારે પ્રવચન કરે છે બેનશીના વચનામૃત ઉપર, ત્યારે એમ લખે છે કે બેનશીના શબ્દો એટલા સાદા સાદા સહેલા. શું પણ તો આશ્ચર્ય પામું છું, સાદા શબ્દ કહીને શું કહેવા માંગે છે કે આવા ગહન વિષયને પણ બેનશ્રીએ શું લખ્યું છે એને તો અહોભાવ આખું પ્રવચન વાંચું છે. અહોભાવ સિવાય બીજું કઈ નથી બેનશ્રી. આપ ગુરુદેવના તારીખ અમે સ્વીકારી લઈએ છીએ, પણ ગુરુદેવના અંતરમાં એ બેનશ્રીના વચનામૃતો એ કોઈ એવા કોતરાઈ ગયા છે કે વાત પૂછવામાં. એટલે એમાં સાદા શબ્દ તો કાઢો તો 100 વખત હશે, 100 વખત. સાદા શબ્દો કહીને એમને જે ખરેખર કેવું છે એ કહેવા માટે ક્યાં સાદા શબ્દો શોધવા, એમ એવું છે. સાદા એટલે ત્યારે એમ થાય છે કે ગુરુદેવ કેમ ગુરુદેવ જ માર્ગ બતાવ્યો, શું કહેવાનું. માર્ગ બતાવ્યો એ વાત સાચી, પણ એમનો જે કહેવાનો આશય છે એ શું? આશય જાણે હું તો એમનો દાસ છું, મારે તો પુરુષાર્થ કરીને એમને જે માર્ગ બતાવી માર્ગે આગળ જવાનું છે. ગુરુદેવે સ્વાનુભૂતિ બતાવી, ગુરુદેવે સ્વરૂપ રમણતા, ચારિત્ર, કેવળ જ્ઞાન, બધું સ્વરૂપ ગુરુદેવે જ બતાવ્યું છે. એમાં કોઈ શંકા નથી. પણ તોય પણ આપની મહત્તા એમના દિલમાં કોઈ અદભુત હતી બેન, એ તો અમે જોઈ શક્યા છે. શું આદર, શું પ્રેમ, શું વાત્સલ્ય, શું એમનો લાભ પૂરો લેવો. કાગડા એમને પૂછ્યું હતું સ્વાનુભૂતિ કેટલી વ્યવસ્થા પૂછતા નામે કાગડાની સર્વશ્રેષ્ઠ શ્વેતામ સ્વાનુભૂતિ ની વાત કરે એટલે અનુભવ થાય. સ્વાનુભૂતિ સ્વાનુભૂતિ એટલે શું? સ્વાનુભૂતિ જેવી કોઈ ચીજ જૈન દર્શન માં નથી. સ્વાનુભૂતિ જેવી કોઈ ચીજ એના સાગરાનંદ ના શબ્દ. સ્વાનુભૂતિ શું નહીં, એમાં શું થાય એમ પૂછ્યું કે સ્વાનુભૂતિ જેવી કોઈ ચીજ જૈન દર્શન માં નથી.
કોઈ આ સમજતું નહોતું વાડાની અંદર. આ ગુરુદેવે જ બધું કરાવ્યું. સાચું. અહીંયા આપણે સહાનુભૂતિમાં તો ભેદ ભગવાનના આનંદનો અંશ આવે. એની વાણી સંપ્રદાયમાં એવું વ્યાખ્યાન હાજી. હતા. પણ એક સરખો ઉભો હતો. અમને કોઈને કશું શંકા નથી. સોનગઢમાં જે શાંતિ, પરમ શાંતિ કે વજુભાઈ છે ને, બસ વાત હતી. ઘરને એટલે બધાય નહીં ને જવાનું એ શું? એ જ નાયક સિવાય બીજું શું? જવું તો પડશે. નાયક એક ગ્રહણ કરવા જેવું છે. દેવગુરુ શાસ્ત્ર અને નાયક શું ભાવમાં એ હોય છે, અંતરમાં જ નાયક. એ સિવાય બીજું કાંઈ જગતમાં સારભૂત નથી. સારભૂત તો એક નાયક અદભુત અલૌકિક છે. અને એને જે દેવગુરુ શાસ્ત્ર સુભાવમાં હોય માતાજીની અમૃત स्वर्णपुरी अति